હેલો ફ્રેન્ડ્સ, તો હું વિકન્ડમાં ફરી હાજર છું એક રસપ્રદ વિડીયો સાથે. આજના વિડીયોમાં મિત્રો આપણે ગણિતનો એક ખૂબ જ રસપ્રદ દાખલો શીખવાનો છે. તો આપણો પ્રશ્ન છે, કાટકોણ ત્રિકોણની બે બાજુઓના માપ 5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. મિત્રો, આપણે બધા સ્કૂલમાં એક પ્રમેય શીખ્યા હતા કે જે હતો પાયથાગોરસનો પ્રમેય, કે જેના આધારે જ આજે આપણે આ પ્રશ્નનો જવાબ લાવવાનો છે. તો કાટકોણ ત્રિકોણ પહેલા આપણે દોરીએ. 3 ખૂણા A, B અને C. હવે અહીંયા શું કીધું છે? કાટકોણ ત્રિકોણની બે બાજુઓના માપ આપેલા છે 5 અને 12. તો કે અહીંયા AB નું માપ 5 અને BC નું માપ 12. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય લખીએ. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. બરાબર. હવે અહીંયા AB બરાબર કેટલા છે? તો કે 5. તો કે 5 નો વર્ગ વત્તા BC બરાબર 12. 12 નો વર્ગ બરાબર AC સ્ક્વેર. 5 નો વર્ગ 25 વત્તા 12 નો વર્ગ 144 બરાબર AC સ્ક્વેર. હવે 144 વત્તા 25 એટલે કે 169 બરાબર AC સ્ક્વેર. તો કે 169 કોનો વર્ગ છે? તો કે 13 નો. તો કે AC બરાબર આવશે 13. તો આપણે આ ત્રીજી બાજુનું માપ મળી ગયું 13. બરાબર. હવે આપણો પ્રશ્ન શું છે? તો કે પરિમિતિ શોધવાની છે. તો કે પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો. તો અહીંયા આપણે ત્રણેય બાજુનો જવાબ આપણને મળી ગયો છે. તો કે 5 વત્તા 12 વત્તા 13. બરાબર. તો 5 વત્તા 12 વત્તા 13 એટલે કેટલા થશે? 30. બરાબર. તો 30 ચોરસ મીટર એ આપણો જવાબ મળી ગયો. પહેલો જવાબ મળી ગયો આપણને પરિમિતિ એટલે કે 30. ત્યારબાદ બીજું છે ક્ષેત્રફળ. તો કે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો કે 1/2 ગુણ્યા પાયો. પાયો શું છે? BC એટલે કે 12 ગુણ્યા વેધ એટલે કે લંબાઈ. ઊંચાઈ કેટલી છે? 5. તો અહીંયા છેદ ઉડી જશે. 6 દુની 12, 6 પંચાને 30. તો આપણું ક્ષેત્રફળ પણ મળ્યું 30 ચોરસ મીટર. છે ને ખૂબ સરળ. તો આ જ રીતે જ્યારે પણ તમારી પાસે કોઈ કાટકોણ ત્રિકોણને લગતો દાખલો આવે તો તમારે એક પ્રમેય યાદ રાખવાનો છે. કયો છે? પાયથાગોરસનો પ્રમેય, કે જેના આધારે તમે કોઈ પણ દાખલો ગણી શકશો. આવા જ રસપ્રદ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.